જાની મિસ્ટી વિક્રમભાઈ। મંચ પર ઉપસ્થિત આદરણીય માનનીય એમડી સર, વંદનીય ગુરુજનો એવા મારા વાલા સાથી મિત્રો, આપ સૌને મારા નમસ્કાર। હું જાની મિસ્ટી સ્ત્રી વિશે કંઈક કહેવા માંગુ છું। યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા, અર્થાત જ્યાં નારીનું પૂજન અને સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે। આપણી સંસ્કૃતિના મૂળ પાયામાં નારીનું સ્થાન છે। રામ અને કૃષ્ણ જેવા પુરુષોને જન્મ આપનારી નારી છે। સ્ત્રી એટલે જિંદગીના રંગમંચ પર રિહર્સલ વગર દરેક ભૂમિકા સફળતાપૂર્વક નિભાવતું ઈશ્વરનું અદ્ભુત સાધન એટલે નારી। આધુનિક નારી પુરુષ સમૂહ વળી બનવા ઘરના ચોકઠાથી બહાર નીકળે છે। આજની નારીએ સામાજિક, શૈક્ષિક, રાજકારણ એમ દરેક ક્ષેત્રમાં પ્રગતિ સાધી છે। આજની નારી અવળા નથી પણ સાક્ષાત શક્તિના ઉપામાં છે। કુટુંબના હિતનું સમર્પણ કરતી નારી સમય આવે ત્યારે રણચંડી પણ બની શકે છે। ભૂતકાળમાં ઝાંસીની રાણી, લક્ષ્મીબાઈ, દુર્ગાવતી, પદ્માવતી જેવી વીરાંગનાઓએ ભારતને ગૌરવ અપાવ્યું હતું। આજે સમાજનો કોઈ ક્ષેત્ર નથી કે જે નારીએ પોતાના ઔષધના અજવાળા પાથ્યા ન હોય। રાજકારણમાં ઇન્દિરા ગાંધી, રમતગમતમાં સાનિયા મિર્ઝા, અવકાશ મેરી કોમ, કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ। ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધીએ પોતાની 15 વર્ષ સુધી સેવા આપી હતી। વિશ્વમાં સૌથી લાંબો સમય રહેનારા મહિલા વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધી છે। ભારતીય નારીએ સારા અર્થમાં નારાયણી બની, પુરુષ સમૂહવળી બની, આદર્શ માતા બને। એમાં એનું એકલું નહીં, આખા સમાજનું ને આખા રાષ્ટ્રનું કલ્યાણ સમાયેલું છે। ભારતે પોતાની આગવી, અનંત અને અનોખી સંસ્કૃતિનો વારસો પરાપૂર્વથી મેળવેલો છે। ભારતીય સંસ્કૃતિના ભોગે આ દેશની નારી જે કંઈક કરશે, વિચારશે તે આવનારી પેઢીને અનહદ નુકસાન કરનારું હશે। આવનારી પેઢીને કશું શુભ અને કલ્યાણમય દઈ જવું તે એક જનની તરીકે, એક સ્ત્રી તરીકે, એક નારી તરીકે સૌ નારીની ફરજ છે। તું જ છે પ્રચંડ શક્તિ, તું જ છે દુર્ગા ને ચંડી, તારા રૂપના બધા પુજારી, બસ રહી ગઈ અધૂરી ભક્તિ અમારી। તારા ગુણોમાં છુપાયેલું છે સંસારનું જ્ઞાન, તું જ છે ઈશ્વર ને તું જ છે માં। થેન્ક યુ, ધન્યવાદ, જય હિન્દ।